વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીથી તારાજી સર્જાઈ। સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। રેલવે સ્ટેશન, કડક બજાર અને MS યુનિવર્સિટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। સયાજીગંજ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। રેલવે સ્ટેશન, કડક બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। વિશ્વામિત્રી નદીના પાણીથી તારાજીના દ્રશ્યો વડોદરામાં સામે આવી રહ્યા છે। સયાજીગંજ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। એટલું જ નહીં, લોકોના ઘરોમાં, ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે।